તો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શિવલિંગ પર ચડાવવામાં આવતું પાણી પીવાથી એવો ચમત્કાર થશે જેની તમે કલ્પના પણ કરી નથી। પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી અને બુધવારના દિવસે છે। આજે અમે તમને જે જ્ઞાન આપવા જઈ રહ્યા છીએ તે પૌરાણિક શાસ્ત્ર પરંપરામાંથી પ્રાપ્ત થયું છે। તે એક સત્ય ઘટના પર આધારિત છે। જો તમારે જાણવું હોય કે શિવલિંગ પર ચડાવવામાં આવેલું પાણી પીવાથી શું થાય છે તો આ વિડીયો અંત સુધી જુઓ। અમે તમને શિવલિંગ પર પાણી કેવી રીતે અર્પણ કરવું અને તેને કેવી રીતે પીવું, તેને પીવાના ફાયદા, ઘરમાં છંટકાવ કરવાના ફાયદા, તેને ઘરમાં રાખવાના ફાયદા અને તેના નિયમો અને સાવચેતીઓ વિશે જણાવીશું। આ માહિતી એટલી સારી અને જ્ઞાનવર્ધક છે કે ભાગ્યે જ કોઈ તમને કહેશે। તો વિધેશ્વર સંહિતાના 12મા અધ્યાયના શ્લોકમાં ઉલ્લેખ છે કે શિવલિંગ પર ચડાવવામાં આવતું પાણી થોડું થોડું કરીને 3 વાર પીવું જોઈએ અને તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તે શરીરના 3 પ્રકારના રોગો એટલે કે શારીરિક, વાચિક અને માનસિક રોગોથી રાહત આપે છે। આજે હું તમને શિવલિંગ પર ચડાવવામાં આવતા જળ વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ। તમે ઘણીવાર મોટી કથાઓમાં જોયું હશે કે એવું કહેવામાં આવે છે કે પાણીનો એક લોટો દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે, એટલે કે પાણીના એક લોટાથી સંપૂર્ણ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે। એવી કોઈ સમસ્યા નથી જે શિવલિંગ પર અર્પણ કરાયેલા જળથી દૂર ન થઈ શકે। શિવલિંગ પર ચડાવવામાં આવતું જળ કાળને પણ રોકી શકે છે। શિવલિંગ પર ચડાવવામાં આવતું પાણી વ્યક્તિના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે અને તેના વિનાશને પણ અટકાવી શકે છે। આપણે બધા આપણા દુઃખ દૂર કરવા માટે ભગવાન શિવને પાણી અર્પણ કરીએ છીએ, પણ તે પાણીનો પ્રસાદ લેવાનું ભૂલી જઈએ છીએ। આપણે ભોળાનાથને પાણી ચડાવીએ છીએ, પરંતુ ફક્ત પાણી આપવાથી આપણી સમસ્યાનો ઉકેલ આવતો નથી। આપણે તેમનો પ્રસાદ લેવાનું ભૂલી જઈએ છીએ। ભગવાન શિવને પાણી અર્પણ કર્યા પછી લોકો પ્રસાદના રૂપમાં પાણી પોતાની સાથે લેવાનું ભૂલી જાય છે। શિવલિંગ પર ચડાવવામાં આવતું પાણી ભોલેનાથનો જ પ્રસાદ માનવામાં આવે છે અને આપણે બધા આ પ્રસાદના રૂપમાં ભોલેનાથના આશીર્વાદ લેવાનું ભૂલી જઈએ છીએ। તો આજનો વિડીયો શિવલિંગ પર ચડાવવામાં આવતું પાણી કેવી રીતે પીવું અને પાણી પીવાના ફાયદા શું છે અને જો આપણે તે પીશું તો આપણા જીવનમાં કયા ચમત્કારો થવા લાગે છે, આ વિડીયોમાં આપણે સંપૂર્ણ આ માહિતી જાણીશું કે જે દિવસે આપણે શિવલિંગ પર ચડાવવામાં આવેલું પાણી પીએ છીએ તે દિવસે આપણી સાથે શું ચમત્કાર થાય છે। તો ચાલો હવે આ સંપૂર્ણ માહિતી જાણીએ, પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ। સૌપ્રથમ હું તમને શિવલિંગ પર ચડાવવામાં આવતું પાણીના પીવાના ઉપયોગો જણાવીશ। ત્યારબાદ હું તમને પાણીનો છંટકાવ કેવી રીતે કરવો અને તેને કઈ જગ્યાએ રાખવું તેનો ઉપયોગ જણાવીશ। તમને જણાવી દઈએ કે શિવલિંગ પર ચડાવવામાં આવતું પાણી આપણા ઘરમાં પણ પીવામાં આવે છે અને ભગવાન શિવની કૃપાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને દરેક બીમારી દૂર થાય છે। શિવલિંગને અર્પણ કરાયેલું પાણી પીવાથી
વ્યક્તિ સ્વસ્થ રહે છે. આ પાણીથી લાંબા સમય સુધી તાવ આવતો નથી. જ્યારે હવામાનમાં ફેરફાર થાય છે ત્યારે ઘણા લોકો બીમાર પડતા રહે છે. તેમના માટે આ એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. જો તમે શિવલિંગ પર ચડાવવામાં આવેલું પાણી પીશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. અને એક ખાસ વાત એ છે કે જો તમે દરરોજ શિવલિંગ પર પાણી ચડાવી શકતા નથી તો ગમે ત્યારે પાણી ચડાવી શકો છો, તેમાં કોઈ વાંધો નથી. શિવલિંગને ચડાવવામાં આવતું પાણી ભેગું કરો અને તેને એક મોટી બોટલમાં ભરી લો અને દરરોજ થોડુંક થોડુંક પીવું. આ પાણી પીવાથી તમને સારું સ્વાસ્થ્ય મળે છે. જો સવારે ઉઠતી વખતે આંખોમાં દુખાવો થતો હોય કે બળતરા થતી હોય તો શિવલિંગ પર પાણી ચડાવીને ચહેરો ધોવાથી અને આંખો પર પાણી છાંટવાથી આંખો સંબંધિત રોગો પણ મટી જાય છે. શિવલિંગ પર અર્પણ કરેલું પાણી પીવાથી ભાગ્ય મજબૂત બને છે. એટલે કે જો તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું, જો તમને કોઈ સમસ્યા હોય તો શિવલિંગ પર ચડાવેલું પાણી પીવું. તમારું નસીબ મજબૂત રહેશે અને તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર ભાગી જશે. જો કોઈ પણ પ્રકારના ગ્રહ દોષો કે અવરોધો તમને પરેશાન કરી રહ્યા છે તો તમે સમજી શકતા નથી કે તમારી આધ્યાત્મિક પ્રગતિ શા માટે અટકી ગઈ છે. તમે આગળ વધવા કે સફળતા તરફ પગલાં ભરવામાં સક્ષમ નથી. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ, અવરોધ, મુશ્કેલી આવે છે તો તે બધું નવગ્રહો અને તમારા ભૂતકાળના કાર્યોને કારણે છે. તેથી ગ્રહ દોષ અને તમામ પ્રકારના અવરોધોથી બચવા માટે દરરોજ શિવલિંગને અર્પણ કરેલ પાણી પીવું. તમને જે પણ ગ્રહોની સમસ્યા પરેશાન કરી રહી છે તે મૂળમાંથી નાબૂદ થઈ જશે. શિવલિંગ પર ચડાવેલું પાણી પીવાથી શરીર તાજગીયુક્ત રહે છે. એટલે કે જેમ જેમ તમારું શરીર વૃદ્ધ થઈ ગયું છે, તમારા શરીરમાં કોઈ શક્તિ નથી. તમારા શરીરમાં પહેલાં જેવી હવે શક્તિ નથી રહી. તેથી જો તમે તમારા શરીરમાં નવી શક્તિ લાવવા માંગતા હો, જો તમે નવી ઉર્જાનો અનુભવ કરવા માંગતા હો તો શિવલિંગ પર ચડાવેલું પાણી પીવાનું શરૂ કરો. તમારા શરીરમાં નવી શક્તિ પાછી આવશે. જો તમે ભૂતકાળમાં કોઈ પાપ કર્યા હોય અને પસ્તાવાના માર્ગ તરીકે તેમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો નિયમિતપણે શિવલિંગનું પાણી પીવું. એક ઢાંકણું પાણી પીવાનું શરૂ કરો. જો વચ્ચે અંતર રહે છે તો તમે એક આ કામ કરી શકો છો. શિવલિંગ પર પાણી એકઠું કરો. શિવલિંગ પર પાણી એકઠું કરો અને તેને કોઈ વાસણમાં રાખવું અને તમે તેને પી શકો છો. આનાથી પાપોનો પણ નાશ થાય છે. જો તમારે કોઈ મંત્ર બોલવો હોય તો આવા સમયે શિવલિંગ પર ચડાવેલું પાણી પીને અને દરરોજ ઓમ નમઃ શિવાયની એક માળાનો જાપ કરીને તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો હવે જાણીએ કે ઘરમાં શિવલિંગ પર ચડાવવામાં આવેલું પાણી છાંટવાથી શું થાય છે. સાથે એ પણ જરૂરી છે કે શિવલિંગ પર ચડાવવામાં આવેલું પાણી ઘરમાં છાંટવામાં આવે તો ઘરમાંથી ગરીબી, દુઃખ, ઉદાસી, દોષ, દુઃખ દૂર થાય છે. આ બધાનો નાશ થાય છે. ઘણા સમયથી ગરીબીથી પીડાઈ રહ્યા છો. ગરીબી ઘર છોડીને જતી નથી. ઘરમાં ઉદાસી છે, ઘરમાં શોક છે. ઘરમાં શિવલિંગ પર ચડાવેલા પાણીનો છંટકાવ કરીને આ બધાનો નાશ કરી શકાય છે. જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે તો દરરોજ પૂજા કર્યા પછી ઘરમાં શિવલિંગને અર્પણ કરાયેલા પાણીનો છંટકાવ અવશ્ય કરો અને તેની સાથે ધૂપનો ધુમાડો પણ અવશ્ય કરો. દેવી લક્ષ્મી
હંમેશા તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે અને અન્નપૂર્ણાનો ભંડાર ભરેલો રહે છે. ઘરમાં શિવલિંગ પર ચડાવેલું પાણી છાંટવાથી ઘર તીર્થસ્થાન જેવું પવિત્ર બની જાય છે. ઘરમાં રહેતા બધા લોકોનું વર્તન અને આચરણ ખૂબ જ સારું થાય છે અને તમારા ઘરમાં હંમેશા એકતા રહે છે. તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો લડાઈ કે ઝઘડો થતો નથી. તમારે દરરોજ શિવલિંગ પર ચડાવેલું પાણી છાંટવું જોઈએ. તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રહેશે અને ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે. અને જે ઘરમાં શિવલિંગ પર જળ છાંટવામાં આવે છે તે ઘર તીર્થસ્થાન જેવું પવિત્ર બની જાય છે. તે ઘરમાં દેવી લક્ષ્મી અને નારાયણનો વાસ છે. બધા તીર્થસ્થાનો અને દેવી દેવતાઓ ત્યાં નિવાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે. જો શિવલિંગ પર ચડાવેલું પાણી છાંટીને જો તમને લાગે છે કે તમારા ઘરમાં પૈસા ટકતા નથી અથવા તો વિવિધ પ્રકારના ભયંકર દોષો છે, તો તમારા ઘરમાં પિતૃદોષ, નજર દોષ, શનિ દોષ, કાળ સર્પદોષ, મંગળ દોષ થવા લાગ્યા છે. જેમ કે ઘરમાં અચાનક આગ લાગવી, ઘરમાં વાસ્તુ દોષના કારણે થતી ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘરમાં કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડી જવું વગેરે. જો તે કોઈ ગ્રહ દોષના કારણે થાય છે તો ઘરમાં ગમે તે થાય, વિલંબ કર્યા વિના શિવલિંગ પર ચડાવેલા પાણીનો છંટકાવ શરૂ કરો. ઘરના બધા વાસ્તુ દોષો આપમેળે દૂર થઈ જશે. આ બધા દોષો ઘરમાં ત્યારે ઉદ્ભવે છે જ્યારે ઘરમાં કાળનો વાસ હોય છે. અને જો કોઈ વ્યક્તિ મહાકાળનો ભક્ત હોય તો કાળ પણ તેને શું કરી શકે છે? જે ઘરમાં શિવલિંગ પર જળ છાંટવામાં આવે છે તે ઘરથી કાળ પણ થરથર ધ્રુજે છે. નકારાત્મક ઉર્જા ક્યારેય તેના ઘરમાં પ્રવેશ કરતી નથી, કારણ કે ભગવાન શિવના ગણ પોતે તેના ઘરની રક્ષા કરે છે. તમારા ઘર અને તમારા જીવનની લગામ શિવના હાથમાં આવે છે. હવે ફક્ત તમારા ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને તમને હંમેશા સુખાકારી મળશે. જો કોઈએ તમારા ઘર પર ખરાબ નજર નાખી હોય, કોઈએ ખરાબ નજર લગાવી હોય, તમને શ્રાપ આપ્યો હોય, તો જો તમે હવેથી તમારા ઘરને બચાવવા માંગતા હો તો તમારે તમારા ઘરમાં શિવલિંગને ચડાવવામાં આવતું પાણી છાંટવું જોઈએ. અને શિવલિંગને ચડાવવામાં આવેલું પાણી એક નાની બોટલમાં એકત્રિત કરીને લાલ કપડાથી બાંધીને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવવું જોઈએ. પછી તમારા ઘરના કોઈ પણ વ્યક્તિ પર કોઈના શ્રાપ કે ખરાબ નજર નહીં પડે. હવે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઘરમાં શિવલિંગ પર ચડાવેલું પાણી રાખવાથી શું ફાયદો થાય છે. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં અથવા તો ઘરના પ્રવેશદ્વાર પર રાખવાથી તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. તેને પૂજામાં રાખીને દરરોજ તેનું એક ટીપું પીવાથી તમે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરશો. આ વિડીયોમાં આપણે શિવલિંગ પર ચડાવેલું પાણી કેવી રીતે એકત્રિત કરવું તે જણાવીશું. તેથી શિવલિંગ પર પાણી રેડતી વખતે ઝલહરી કરો, જેને આપણે શિવલિંગના નીચેના ભાગ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે યોનિ ભાગ પણ કહી શકીએ છીએ. તો આની નીચે જ્યાં તમે શિવલિંગ પર પાણી રેડો છો ત્યાં છેલ્લો છેડો છે, જેને આપણે ઝલહરી કહીએ છીએ. તેની નીચે એક વાસણ મૂકો. તમારે એક તાંબાનું વાસણ રાખવું પડશે અને તેમાં તમારે શિવલિંગને અર્પણ કરાયેલું પાણી એકત્રિત કરવાનું છે. તેને એકત્રિત કરવાનું છે અને શિવલિંગને પ્રણામ કરીને ભોલેનાથનું સ્મરણ કર્યા પછી જ તમારે તેને એકત્રિત કરીને
પ્રસાદ તરીકે રાખવાનું છે. તો આ પાણી એકત્રિત કરવાનો નિયમ છે. હવે આપણે કેટલાક નિયમો વિશે જાણીએ. તો આ પાણી પર કોઈનો પડછાયો ન પડવા દો. શિવલિંગ પર મૂકેલા પાણી પર કોઈનો પડછાયો ન પડવા દો. તેને હંમેશા પૂજા ઘરમાં રાખો, નહીં તો તેની દિવ્યતા સમાપ્ત થવા લાગે છે અને તેને અશુદ્ધ અવસ્થામાં સ્પર્શ ન કરવો જોઈએ. જેમ કે જ્યારે માતાઓ અને બહેનો માસિક ધર્મમાં હોય છે ત્યારે સ્ત્રીઓએ તેને અશુદ્ધ અવસ્થામાં સ્પર્શ ન કરવો જોઈએ. તેના બદલે તમે તેને કોઈની પાસેથી માંગી શકો છો અને પી શકો છો. થોડી સાવધાની રાખવાની પણ જરૂર છે. ભગવાન શિવને ભોળાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ શિવ જેટલા નિર્દોષ અને સરળતાથી પ્રસન્ન થાય છે, તેમનો ક્રોધ પણ એટલો જ વિનાશક છે. એવું કહેવાય છે કે જે દિવસે ભગવાન શિવ પોતાનું ત્રીજું નેત્ર ખોલશે તે દિવસે દુનિયાનો અંત નિશ્ચિત છે. પૌરાણિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ આખા વર્ષ દરમિયાન કોઈ ઉપવાસ ન રાખે અને ફક્ત મહાશિવરાત્રિનું વ્રત રાખે છે તો તેને આખા વર્ષના ઉપવાસનું પુણ્ય મળે છે. શિવરાત્રિ પર 4 વાર પૂજા કરવાથી ખૂબ જ ફળ મળે છે. શિવરાત્રિ પર 4 વાર પૂજા કરવાથી બધી જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો કોઈને સંતાન સુખની પ્રાપ્તિ જોઈએ છે તો તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ. શિવરાત્રિના દિવસે લોટમાંથી 11 શિવલિંગ બનાવો અને તેના પર 11 વાર જલાભિષેક કરો. જો તમારી કોઈ ઈચ્છા હોય તો શિવરાત્રિ પર ચંદનના લાકડાથી 21 બીલીપત્ર પર ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પણ કરો. આનાથી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. જો લગ્નમાં કોઈ અવરોધ આવે છે તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર કેસર ભેળવેલું દૂધ અર્પણ કરો. લગ્ન જલ્દી થઈ શકે છે. એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું હતું કે જો તમે પોતે તમારા ભક્તો સમક્ષ હાજર નહીં થાવ તો તમારા ભક્તોને કેવી રીતે ખબર પડશે કે તમે તેમની ભક્તિથી પ્રસન્ન છો? ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને આવા 5 સંકેતો વિશે જણાવ્યું. આ 5 રાશિઓ ધરાવનારા કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવને સૌથી વધુ પ્રિય હોય છે. દેવોના દેવ મહાદેવ આ જગતના દરેક કણમાં રહે છે. ભગવાન શિવ શરૂઆત છે અને ભગવાન શિવ આનંદ છે. શિવજી રક્ષક છે અને શિવજી સહાયક છે. શિવ પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે અને ક્યારેય તેઓ બ્રહ્માંડના કલ્યાણ માટે હલાહલ નામનું ઘાતક ઝેર પણ પીવે છે. ગુરુના રૂપમાં કબીર સમગ્ર વિશ્વને યોગનું જ્ઞાન આપે છે અને એક સંન્યાસીના રૂપમાં તેઓ પોતે આવીને પોતાના ભક્તોમાં સ્થાયી થાય છે. તેથી ભગવાન શિવનો મહિમા અપાર છે. ભગવાન શિવને ભોળાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ તેમના ભક્તો વચ્ચે કોઈ પણ રીતે ભેદભાવ રાખતા નથી. જે પણ ભક્ત ભગવાન શિવની સાચા હૃદયથી પૂજા કરે છે તે ચોક્કસપણે તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. પછી ભલે તે રાક્ષસ હોય કે માનવ, દેવ હોય કે પ્રાણી, તે બધા પર પોતાની સમાન કૃપા વરસાવે છે. મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવનો સૌથી પ્રિય દિવસ છે. આ દિવસે મહાદેવ શક્તિના રૂપમાં બધા શિવ મંદિરોમાં હાજર રહે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. તેથી શિવ પુરાણમાં મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની જોગવાઈ છે. જો કોઈ મહાશિવરાત્રિના દિવસે સાચા મનથી શિવલિંગની પૂજા કરે છે, તે ભગવાન શિવને પોતાની પ્રિય વસ્તુ અર્પણ કરે છે, તે તેમને દૂધ અને પાણીથી અભિષેક કરે છે, તે હંમેશા આવા વ્યક્તિ પર પોતાના આશીર્વાદ વરસાવે છે.
જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.